આવું જોરદારનું મંદિર તમે ક્યાંય નહીં જોયું હોય. હાલો તમને પણ બતાવું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો આપણે જવાનું છે મામાના ઘરે. તો મેં અહીંયા ગ્રીન ડ્રેસ પહેર્યો છે, જે મને અનકમ્ફર્ટેબલ થાય છે, એટલા માટે હું તેને ચેન્જ કરી લઉં પહેલાં. અને મેં પહેરી લીધો અહીંયા બ્લુ ડ્રેસ, હવે કંઈક બરાબર લાગે છે. તો આપણે જવાનું છે મામાના ઘરે, વાસ્તુ છે એટલા માટે. તો આપણે રેડી થઈ જાય, કેમ કે પછી બહુ લેટ થઈ જશે. તો અહીંયા હું પહેલાં મારા વાળ ઓરવી લઉં, જે બહુ ગૂંચવાળા થઈ જાય છે. મોટા વાળ રાખવા પણ સહેલા નથી. તો અહીંયા મેં માથું ઓળવી લીધું ને હું બેસી ગઈ ઢોકળા ખાવા. જે મેં સવારે અમારા રોનકભાઈને ટિફિનમાં બનાવી દીધા હતા, એમાંથી થોડાક વધ્યા તે હું અત્યારે નાસ્તો કરી લઉં, કેમ કે આપણને લાગી છે ભૂખ. હાલો તમારે પણ ખાવા હોય તો જેને જેને ઢોકળા ભાવતા હોય સરસ મજાની એક કમેન્ટ કરી દેજો. તો મેં ઢોકળા ખાઈ લીધા, રેડી થઈ ગયા અને અમે નીકળી ગયા અમારી ધનનો લઈને. તો આગળ રસ્તામાં જતા જોરદારનું મસ્ત વ્યૂ હતું. શું પૂછું ગાઈસ, વાતાવરણ એવું જોરદાર હતું કે આમ થઈ ગયું કે હવે વરસાદ આવવાનો જ છે. વાદળા એટલા જોરદારના હતા ને અમે ત્યાંથી આગળ નીકળ્યા. થોડી વાર થઈ એટલી વારમાં જોરદારનો વરસાદ આવવા માંડ્યો અને અમે રહી ગયા એક જગ્યાએ ઊભા. જોઈ શકો છો મિત્રો, કેટલું પાણી થઈ ગયું. થોડી વારના વરસાદમાં તો બધું ભીનું કરી નાખ્યું. અમારે નીકળવાનું હતું 10 વાગે, પણ 10 વાગે ભેગું ન થયું. તો અમે નીકળ્યા 11 વાગે, અને 11 વાગે નીકળ્યા તો અમને રસ્તામાં નડી ગયો વરસાદ. થોડોક વરસાદ રહ્યો એટલે અમે પાછા બેસી ગયા અમારી ગાડીમાં અને ત્યાંથી નીકળી ગયા મામાના ઘરે અને પહોંચી ગયા મામાના ઘરે. તો આ છે મામાનું ઘર અને ત્યાં બધા મહેમાન આવી ગયા હતા અને લેટ થઈ ગયું, તો એટલા માટે અમે પણ બેસી ગયા. ત્યાં બધા બેઠા હતા એના ભેગા, હું ને મારો રોનક છું. મારા રોનકને જીભડા કાઢ્યા વગર ન હાલે. પછી થઈ ગયું વાસ્તુ, એટલે પછી અમે બેસી ગયા જમવા. જમી લીધા પછી અમે ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે. તો ભાઈ વરસાદ આવે જોરદારનો, એ પહેલાં અમે ઘરે પહોંચી જાય. અમારા રોનકભાઈનું મૂડ ઓફ થઈ ગયું છે કે હાલો હવે ઘરે જવું છે. તો અમે બધા ભેગા હાલતા થઈ ગયા કે હવે ઘરે નીકળી જાય, જાજો વરસાદ આવે એ પહેલાં. તો પાછા બેસી ગયા અમે અમારી ધનોમાં અને નીકળાતા અમે સમર્પણ સર્કલ બાજુથી. તો આ મંદિર એક નંબર, એટલે એક નંબર જોરદારનું મંદિર છે. જો તમારે કોઈને જવું હોય આ મંદિરે જોવા તો મને કમેન્ટ કરજો, આપણે ત્યાંનું એડ્રેસ તમને આપી દઈશી. અમે ઘણી વખત ગયા છે ત્યાં, એટલે અત્યારે જવાનો ટાઈમ નથી, એટલે અત્યારે નહીં જઈ. પછી બીજી વખત ક્યારેક ટાઈમ કાઢીને આવશું અને મંદિરનો વિડીયો પણ તમને લોકોને બતાવશું. આ મંદિર છે સ્વામિનારાયણનું. જે બી લોકો અહીંયા ગયા હોય તે લોકો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ મંદિર તમને કેવું ગમ્યું કે નહીં.